થોડા દિવસના વિરામ બાદ અંબાજીમાં થઈ મેઘમહેર। અંબાજી અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। થોડા દિવસના વિરામ પછી અંબાજીમાં મેઘમહેર થતા ઉકળાટ અને ગરમીનું પ્રમાણ ઓછું થયું, સાથે વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું। પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ વરસાદ પડ્યો। ગોધરા પંથકમાં વરસાદી ઝાપટા। ગોધરા તાલુકાના ગામોમાં હળવો વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જો કે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ગોધરાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાં જ વરસાદ વરસ્યો। ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલમાં પણ વરસાદી માહોલ છે। એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની થઈ પધરામણી। કપડવંજ કઠલાલમાં ધીમી ધારે વરસાદ। ખેડાને ગમરોળ્યા બાદ એક સપ્તાહનો વિરામ લીધો મેઘરાજાએ અને એક અઠવાડિયા પછી ફરીથી વરસાદ વરસી રહ્યો છે। કપડવંજ કઠલાલ સહિત વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે।